હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સવારમાં કામકાજ બધું પતાવી લીધું. જુઓ, સૂકવી દીધું છે, ચકલાઓ માટે પાણી ભરી દીધું છે. ઉનાળો આવી ગયો, બિચારાને તરસ લાગતી હોય છે ને. મધુમાલતીની વેલ એ પતંગના દોરા લટકતા હતા ને એની ઉપર એકદમ ઉપર રાવણા સુધી ચડી ગઈ છે. જો કપડાં સૂકવી અને આવી ગઈ હું રામભાઈ પાસે. રામભાઈ શું કરે? વાંચે છે. ચલો તો ટાઈમ થઈ ગયો છે રસોઈનો. રામભાઈને શું ખાવું છે? ત્યારે એને ખાવા છે બાજરાના રોટલા ને અડદની દાળ, ગ્રીન દાળ. તો હવે અડદની દાળ છે, ધોઈને એને કુકરમાં પેલા બાફવા મૂકી દઈએ. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે લસણ મરચું એના માટે જે અંદર ગ્રીન બનાવવા માટે જે મસાલો નાખવામાં આવે છે તૈયાર કરી લઈએ. એ મસ્ત કૂટી લેવાનું, આ રીતે ખાંડી લેવાનું. હવે આમાં આપણે નાખી દઈશું આ બધો જે ખાંડેલો મસાલો છે એ દાળમાં નાખી દઈએ. 1-2 ચમચી ઘી નાખી દેવાનું, એટલે બહુ. અને આને એકદમ મસ્ત આ રીતે મિક્સ કરી દઈએ. થોડીક વારમાં હમણાં મસ્ત ગ્રીન દાળ બની જશે. ચલો તો મારો રોટલો થઈ ગયો છે એકદમ રેડી. જો મારો રોટલો જુઓ ગાઈસ, રોટલો, અડદની દાળ, સલાડ, મસ્ત મજાની છાશ અને મરચાંનું અથાણું. હાલો, અમે આવી ગયા પિચકારીને કલર લેવા. જામજોરામાં પિચકારી કેવી થાય છે? આનું શું છે? 350 રૂપિયા મેડમ. બને મસ્ત થાય છે. કઈ લેવી છે? પર્પલ વાળી? બસ એટલા કલર. ત્યાંથી ફ્રૂટ ને બટેટા ને લાલ લઈ આવ્યા, પછી પર્પલ, આ બીજો પર્પલ, આ ગ્રીન, આ ડાર્ક ગ્રીન, પછી યેલો, પછી આ ફુગા લેતા આવ્યા. કેટલા બલૂન છે? જાજા બધા છે. પછી આ પિચકારી ફુગા ભરવા હાટું લેતા આવ્યા. પછી આ ઇલેક્ટ્રિક ગન, આનું ચાર્જર, ઇલેક્ટ્રિક ગન. હા, એમાં પાણી ભરશું ને આપણે પછી. કલર મસ્ત છે, કલર પણ સારા છે. પછી એક આ પણ છે, મોટી જમ્બો પિચકારી. હેપી હોલી. હાલો તો રામભાઈ એની પિચકારી ભરવા જાય છે અને હાથમાં ને મોઢામાં કલર ભાઈ થોડોક અડાડી દીધો ને થોડોક હાથમાં ચોટ્યો તો મેં એને ચોટાડી દીધું. ચાલો તો અહીંયા નહીં જો ભરી મૂકી મને આખી. ચલો ગાઈસ, તો હવે કાલે ધૂળેટી મસ્ત એન્જોય કરશું. નહીં, બાય બાય.